લેક્ચર બીજું. વિચારમાં રહેલી અદ્ભુત શક્તિ. સ્થૂળ અને સુગમ જગતની ઉત્પત્તિ વિચાર વડે જ થયેલી છે, કે જે જીવના અહંભાવનું જ પરિણામ છે. આ જગત વાસ્તવિક રીતે કલ્પિત જ છે, છતાં તેની હસ્તી કોઈ સત્ય શક્તિના આધારે રહેલી છે અને તેના પર એ શક્તિના નિયમોનો કાબૂ છે. એ શક્તિ પરોક્ષ રીતે આપણા જીવ સાથે જોડાયેલી છે, કે જેની આપણને ફામ યાની કે ભાન નથી. આપણા વિચારોમાં મહાન બળ રહેલું છે. કુદરતના કાયદા અનુસાર વિચારોનો ઉપયોગ કરવામાં આવે તો એ વિચારો વડે ધારેલું પરિણામ અવશ્ય લાવી શકાય. પણ વિચારોનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, જેની આવડત અભાવે આપણા ઘણા વિચારો અફળ જાય છે. વિચારો કેવી રીતે પ્રકટ કરવા તેમજ તેને કેમ સફળ બનાવવા, એ બાબત પર આપણે આવીએ તે પહેલાં આ જગત કે જેની રચના કુદરતે કરી છે તેનું સહેજ અવલોકન કરીએ. જે વસ્તુ નક્કર હોય છે તેની કાર્ય શક્તિમંદ હોય છે. દાખલા તરીકે સાચા કામ મશીનરી ઘણું સરસ કામ આપે છે, પરંતુ એ સઘળું કામ વરાળના બળ થકી જ આપી શકે છે. મશીનરી વજનદાર મજબૂત હોવા છતાં પણ તે આપમેળે ચાલી શકતી નથી. પણ જ્યારે સુગમ શક્તિ યાની કે વરાળની તેને મદદ મળે છે, ત્યારે જ તે મશીનરી કાર્ય સાધક બને છે. વરાળથી વધુ સુગમ વીજળી છે અને તેથી જ વીજળીમાં વરાળથી વધારે શક્તિ હોય છે. તેવી જ રીતે ઘાસલેટ તેલથી પેટ્રોલ પાતળું હોવા છતાં ઘાસલેટ કરતાં પેટ્રોલમાં વધુ શક્તિ હોય છે, અને પેટ્રોલ કરતાં ગેસ વધારે પાતળો હોવાથી તેમાં પેટ્રોલ કરતાં વધારે પાવર બળ રહેલું છે. આ પ્રમાણે કોઈ પણ પદાર્થ જેમ વધુ સુગમ હોય તેમ તે વધારે બળવાન અને ઉપયોગી નીવડે છે. સ્થૂળ વસ્તુને જમીનનું આકર્ષણ રહે છે, જ્યારે સુગમ વસ્તુને આકાશનું. જગતના સઘળા પદાર્થો સુગમમાંથી જ ઉત્પન્ન થયેલા છે, જેના હું થોડા દાખલા આપીશ. હવામાંથી પાણી બને છે અને તે પાણી ઘટ થતાં તેમાંથી વિવિધ પ્રકારના ઘટ નક્કર પદાર્થો બને છે. બીજો દાખલો લઈએ. મરઘીના ઈંડામાં પ્રવાહી પદાર્થ હોય છે, કે જે પ્રવાહીમાંથી લોહી, માંસ, હાડકાં, ચામડી, નખ, પીછા વગેરે ઉત્પન્ન થાય છે. મનુષ્યની સ્થૂળ દેહની પણ ઉત્પત્તિ જ તેવી રીતે થાય છે. ઝાડ, વનસ્પતિ વગેરે પણ સુગમમાંથી જ સ્થૂળના આકારમાં આવે છે. પાણી હવામાંથી, હવા અગ્નિમાંથી, અગ્નિ વીજળીમાંથી, વીજળી આકાશી તત્વ ઇથરમાંથી અને આકાશી તત્વ ઇથર વિચારમાંથી ઉત્પન્ન થાય છે. આ ઉપરથી સાબિત થાય છે કે દરેક પદાર્થની ઉત્પત્તિનું મૂળ વિચાર છે, કે જે ખુદાઈ શક્તિ પાવર છે. જગતમાંની સઘળી વસ્તુઓની ઉત્પત્તિનું મૂળ વિચાર છે. એટલું જ નહીં, પણ તેનું રૂપાંતર કરી તે વસ્તુઓને ભિન્ન ભિન્ન રંગ અને રૂપમાં લાવવામાં આવે છે, તેનું પણ મૂળ વિચાર જ છે. દાખલા તરીકે કોઈ મિસ્ત્રી ઇમારત બાંધશે તો પ્રથમ તે પોતાના વિચાર વડે ઇમારતનો પ્લાન તૈયાર કરશે. મતલબ કે પહેલાં પોતાની વિચાર સૃષ્ટિમાં તે મિસ્ત્રી આખી ઇમારત ખડી કરી લેશે અને ત્યારબાદ વિચારથી તૈયાર કરેલી ઇમારત સ્થૂળ રૂપે બંધાય છે અને તે હસ્તીમાં આવે છે.
આવી રીતે જગતમાંની પ્રત્યેક વસ્તુ મિસ્ત્રી આખી ઇમારત ખડી કરી લેશે અને ત્યારબાદ વિચારમાંથી તૈયાર કરેલી ઇમારત સ્થૂળ રૂપે બંધાય છે અને તે હસ્તીમાં આવે છે. આ રીતે જગતમાંની પ્રત્યેક વસ્તુ પ્રથમ વિચાર વડે તૈયાર કર્યા બાદ જાહેર રૂપમાં લાવી શકાય છે. મનુષ્યની ચડતી પડતીનો આધાર પણ વિચાર ઉપર અવલંબે છે. સારા અથવા નરસા જે વિચારો મનુષ્ય પ્રગટ કરે છે તે વિચારો સુગમ રૂપે અદૃશ્યમાં આકાર ધારણ કરે છે. એટલું જ નહીં પણ કુદરતના અક્ષરણતાના નિયમ મુજબ કરવામાં આવેલા કોઈ પણ સારા વિચાર જેટલી જોરદાર લાગણીથી કરવામાં આવ્યા હોય તેટલા જ વેગમાં તે સારા વિચારો સુગમમાં રહેલા બીજા સારા વિચારોને ભેટી વધુ બળવાન બની વિચાર કરનાર સારા ફળ આપવા માટે તે વિચારો પાછા આવે છે. તેવી જ રીતે જો ખરાબ દુષ્ટ વિચારો કરવામાં આવ્યા હોય તો તે વિચારો સુગમમાં રહેલા અન્યના દુષ્ટ વિચારોને ભેટીને તેનો બુરો બદલો આપવા તે વિચાર કરવાવાળા તરફ વળે છે કે જેના સારા માઠા અંજામને તકદીર નસીબ કહેવામાં આવે છે. આથી સિદ્ધ થાય છે કે જેવા માણસના વિચારો કર્તવ્યો તેવું જ તેનું પરિણામ, મતલબ કે નસીબ ઘડનારનો મનુષ્ય પોતે જ છે. જેવી રીતે 10,000ની મૂડીવાળો પોતાની આવક ઉપરાંત ખર્ચ રાખી પોતાની મૂડી ખલાસ કરીને ઓર બી કરજવાન બને છે, જ્યારે કરજવાન માણસ ઊંઘોગી બની કરકસર ભર્યું સાદું જીવન ગાળી પોતાની આવકથી ઓછો ખર્ચ રાખીને પોતાના કરજની ભરપાઈ કરે છે, એમ રફતે રફતે આગળ વધીને અંતે તે મૂડીવાળો માલદાર બને છે. તેવી જ રીતે કોઈ પણ માણસ જેણે ભૂતકાળમાં હલકા પાપી વિચારો કર્તવ્યો કર્યા હોય અને જેના કારણે તેનું જીવન દુઃખી બની ગયું હોય અને એ દુઃખમાંથી મુક્ત થવાની તેની ઈચ્છા હોય તો તેમણે પોતામાં રહેલી કુટેવો ત્યજી હલકા વિચારોને હાંકી કાઢી સારા પવિત્ર વિચારો રાખવા અને ઉત્તમ કાર્યોથી પોતાના જીવનની શરૂઆત કરવી. આથી દુઃખી બની ગયેલું તેનું જીવન બદલીને આબાદ સુખી જીવન થશે. આ વાત ચોક્કસ અને સત્ય જ છે. હવે વિચારોમાં કેટલો વેગ અને બળ રહેલો છે એ બાબત પર આપણે આવીએ. પ્રોફેસર એલિશા ગ્રે પોતાના ગ્રંથ મિરેકલ ઓફ નેચરમાં લખે છે, વિચાર શક્તિના મોજાઓની અસર તથા તેના અવાજ તથા રંગબેરંગી અજવાળાનો ઝળકાટ ભાગ્યે જ કોઈ જોઈ જાણી કે ખ્યાલ કરી શકે છે. એ શક્તિનો પ્રવાહ 40,000થી લઈને તો 40 કરોડની ઘણી ઝડપે એક સેકન્ડમાં દોડે છે તથા 70,000 ઘણે છેટે તેટલા જ વખતમાં જઈ શકે છે. લોખંડ કે કોઈ પણ જાતનો પદાર્થ યા ગમે તેવો અટકાવ તેની ઝડપને રોકી યા અટકાવી શકતો નથી, પણ ફક્ત સૂર્યની રોશની તેના વાઇબ્રેશનનો આંદોલનોને વિખેરી નાખે છે, જેથી તેની ઝડપ અને દૂર જવાનું પ્રમાણ ઓછું થાય છે. અંધકારમાં વિચારોનો વેગ ઘણો તેજ અને ઝડપી હોય છે અને તેનું એવું તો સખત આકર્ષણ કરી બીજા મનુષ્યના વિચારો, ચીજો, સંસારી વ્યવહારિક બાબતો અને નસીબના સંજોગો, બલકે કર્મના કાયદાને અને મોતની બાબતમાં પણ ફેરફાર કરી શકે છે. હિન્દુસ્તાન, યુરોપ વગેરે હજારો માઇલ દૂરના દેશો જે આપણે એકવાર નજરે જોયેલા હોય
તે દેશોને આપણે વિચારથી 1 સેકન્ડ માત્રમાં જોઈ શકીએ છીએ. જ્યારે સૌથી વધુ ઝડપવાળા કોઈ પણ વાહનને ત્યાં પહોંચવાને કેટલીક મુદત લાગશે. આ ઉપરથી સહેજ સમજી શકાશે કે કોઈ પણ ચીજ કરતાં વિચારનો વેગ બળ અધિક છે. આ ઉચ્ચ વિચારોથી માણસ પોતાની શારીરિક, આર્થિક, માનસિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ કેળવી શકે છે. વિચારની એ અદ્ભુત શક્તિ બારામાં હું બોલી ગયો. હવે મહાન શક્તિ પર આપણો કબજો છે, પણ એ શક્તિને કેવી રીતે ઉપયોગમાં લેવાથી જીવનમાં ઉન્નતિ સાધી શકાય એ બાબત પર હું આવું તે પહેલાં વિચાર એ કઈ વસ્તુ છે તે જોઈએ. હાલ આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવન વિચાર થકી જ છે. દાખલા તરીકે આપણે જ્યારે વિચારોને અટકાવીએ છીએ ત્યારે જ આપણે ઊંઘ લઈ શકીએ છીએ. અને જ્યારે ઊંઘમાં હોઈએ ત્યારે બીજા માણસો આપણને સૂતેલ અવસ્થામાં જુએ છે, પણ તે વખતે આપણી પોતાની જ હસ્તી આપણા માટે હોતી નથી. તે વખતે આપણી જ બાજુમાં કોઈ પણ શાંત ક્રિયા થતી હોય તેની આપણને ખબર પડતી નથી. મતલબ કે તે વખતે આપણી હસ્તી હોય છે, છતાં એ હસ્તી ન હોવા બરાબર ગણાય. એ જ રીતે જ્યારે કોઈને ક્લોરોફોર્મ સૂંઘાડવામાં આવે ત્યારે અથવા તો અચાનક કોઈ બહુ ઊંચેથી નીચે પટકાઈ પડે ત્યારે અગર એકાએક માથા પર કોઈને સખત ઘા વાગે ત્યારે વગેરે સંજોગોમાં આવનાર માણસ બેશુદ્ધ બની જાય છે. એ માણસના પોતાના માટે તે વખતે હસ્તી મટી જાય છે, કારણ કે તે વખતે તેના વિચાર બંધ પડી ગયેલા હોય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણું હાલનું જીવન યાની કે જીવ તે વિચાર જ છે. બીજો પણ એક દાખલો હું આપીશ. કોઈ માણસ ધર્મ સંસ્થાને બંદગી કરવા માટે જાય, પણ બંદગીના વખતે તેનું ધ્યાન યાની કે વિચાર પોતાને ઘરની આડપંપાળમાં પોરવાયેલું હોય તો કુદરતના કાયદા મુજબ તેની હાજરી ધર્મના એ સ્થાને નથી ગણાતી, પણ એ માણસ એના પોતાના ઘરે જ છે એમ ગણાય છે. વિચાર એ આત્માના કિરણો છે અને જેનો સંગમ આપણા શ્વાસોશ્વાસ સાથે છે. શ્વાસોશ્વાસથી શરીરમાં લોહી હરે ફરે છે અને જ્યાં સુધી લોહીના આ મોજા મગજ ઉપર અથડાતા રહે છે ત્યાં સુધી માણસ જાગૃત અવસ્થામાં હોય છે. પણ જ્યારે લોહીના મોજા મગજ પર પહોંચતા નથી ત્યારે માણસને નિંદ્રા આવે છે, અને જે વખતે શ્વાસોશ્વાસ આત્માના કિરણો વિચારથી છૂટા પડે છે તે જ વખતે માણસનું મૃત્યુ નિપજે છે. મૃત્યુ નિમજવાની સાથે જ આ સ્થૂલ જગતનો લય થઈ જાય છે. જેવી રીતે કોઈ સ્વપ્ન અવસ્થામાં હોય અને જ્યારે તે જાગૃત થાય ત્યારે તેની સ્વપ્ન સૃષ્ટિ લય પામે છે, તેવી જ રીતે તે વખતે આત્માના કિરણો આ સ્થૂલ દેહથી છૂટા પડે છે. તે વખતે એટલે મૃત્યુના વખતે તે માણસ માટે આ જગતની હસ્તી લય પામે છે. આ રીતે સ્થૂલની હસ્તીનો તો અંત આવે છે, પરંતુ આત્માના કિરણો યાની કે વિચારોનું મૃત્યુ નિપજતું નથી. એ તો જીવંત જ રહે છે. હયાતીમાં કરેલા સારા તેમજ નરસા વિચારો, કૃત્યો કે જે આકાશમાં સુગમ રૂપે ઉભેલા હોય છે તેમાં આત્માના કિરણો યાની કે વિચારો જોડાય છે, અને ત્યાં આગળ પ્રથમ તેના માટે સુગમ રૂપે નવી સૃષ્ટિનો આરંભ થાય છે. અને સુગમ સ્વરૂપમાં પ્રગટ થયેલી આ નવી સૃષ્ટિ રફતે રફતે સ્થૂલ સ્વરૂપે જાહેર થાય છે, જેને નવો અવતાર કહેવામાં આવે છે. શ્રી
સ્ત્રી અને પુરુષના મિલન માટેના વિચાર જ શરીરમાંના ગ્રટ પ્રવાહી પદાર્થને પ્રકટ કરે છે અને બાળકની ઉત્પત્તિ થાય છે. આ રીતે માતા પિતાના વિચાર બળના આકર્ષણથી જગતમાં બાળકનું જન્મવું થાય છે અને જેની સાથે પૂર્વે લેણીદેણી હોય તેના જ ઘરે એ જીવ અવતાર લે છે. આત્માના કિરણો એટલે વિચારોમાં જ્યાં સુધી સ્થૂલ અને સુગમની ભાવના રહેલી હોય છે ત્યાં સુધી કરવામાં આવતા સારા તેમજ નરસા કૃત્યો મુજબ જીવને અનેક અવતારો લઈ જગતમાં ભટકવું પડે છે. પણ જો આત્માના એ કિરણો યાની કે વિચાર અથવા મન સ્થૂલ તેમજ સુગમની ભાવના તૃષ્ણાથી નિરાળો રહી અને પોતાના કિરણો પોતામાં યાની કે આત્મામાં જ સમાવી દે એટલે તેને આત્માનો સાક્ષાત્કાર થાય છે અને ત્યારે જ જીવના જન્મ મરણના ફેરાનો અંત આવે છે. આ સંબંધે બોધગુરુ પીર શમ્સ સાહેબે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે નિજ મન નિજ પદમાં સમાવે તો યોનિ સંકટ બહુરી નહીં આવે. નિજ પદ મેં દેખે નિજ રૂપા સો જન જીવંત મુકત સ્વરૂપા. આજે હું વિચારમાં રહેલી અદ્ભુત શક્તિ પર વિવેચન કરી ગયો. હવે પછી વિચારોનો કેમ ઉપયોગ કરવો કે જેથી આપણા વિચારો અફળ ન જાય એ વિષય પર બોલીશ.